કે આંગળીએ વળગેલી ધૂળ કહે, અહીંયાથી મુઠ્ઠી ભરીને લઈ જાઓ ને, સન્નાટો તોડીને પૂંપળ ફૂટે ને અહીં, એવું એકાદ ગીત ગાવ ને. સર શું કહેવું છે આ જિંદગીને? ડગલે ને પગલે આપણે એક જ વસ્તુ માનીએ કે ભગવાને કેટલું સરસ મજાનું જીવન આપણને આપ્યું છે. તો સર જેમ ગાયકો જેટલા ગીત ગાય છે એની પહેલા રિયાઝ કરે છે, તો શું તમે કવિતાઓ લખો છો એની પહેલા તમે શું કરો છો? આમ જોવા જાવ તો કવિતામાં કોઈ એમ કહે ને કે અમાને તો આમ આવી જાય છે ગુરુ, પણ ના, તમને ગુરુ જોઈએ છે. તો આવા મુદ્દા ઉપર જ્યારે કંઈ પણ કવિતાનું સર્જન થાય છે, અવાજ ઉઠે છે, તો શું એમને કવિ કહેવું કે પત્રકાર? કે અમથો નથી હું કાંઈ તૂટ્યો, મને ટિકિટે લૂટ્યો. મમ્મીએ ગિફ્ટ બોક્સ ખોલ્યું તો અંદરથી નીકળ્યું લોહીમાં ઝબોળાયેલું પપ્પાનું આઈ કાર્ડ. જે તમને અત્યારે ફરમાઈશ આપતા હોય તો વાછલડી.com. આ કવિતા પાછળની કહાણી શું છે? ઝાકળના ટીપાએ ડોરબેલ મારી, કળીઓએ બારણા ઉઘાડ્યા રે લોલ. તમારા મતે પ્રેમ શું છે? એક બહુ સરસ પંક્તિ આમ કે, હે પ્રિયજન પત્ર પ્રથમ એમ લખું, જેમ પ્રથમ પગલી તો બાળની ધરા પર હો. જીવનમાં ક્યારેય એવો સમય આવ્યો સાહેબ કે શબ્દો તમારો સહારો બન્યો હોય? સ્વયં ચડે તું ગોટે, એવા જટિલ કાવ્ય જો લખે, ધૂણો ત્યારે દખે. કવિતા ક્યારે બને છે? પ્રાસ મળે છે ત્યારે કે પછી ભાવ મળે છે ત્યારે? હેલો દોસ્તો, જો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. આભાર. સૌપ્રથમ તો તમને ખૂબ તમારો આભાર આ સ્ટુડિયોમાં. થેન્ક યુ. કેમ છો સર? બસ મજામાં. તમે કેમ હજી ફિટ લાગો છો? ના, ફિટ તો હું એટલા માટે ફિટ છું કે બાળકોની વચ્ચે સતત રહેવાનું હોય છે મારે સ્કૂલોમાં. એટલે વિચાર કરો, તમે સ્કૂલોમાં જાઓ ત્યારે બાળકોની જે એનર્જી હોય ને એ એનર્જી આપણામાં આવે છે. તમે પોતે આગે સોરી કે તમે બાળક લાગો છો. હા, બિલકુલ બાળક જ છું ને. હું નહીં બોલું. જાઓ. નાના તારાઓને તેજ તમારું દેખાડીને કેમ કરો છો હાવ, સૂરજ દાદા. હું નહીં બોલું. જાઓ. અરે ક્યાં વાત હે, ક્યાં વાત હે, ક્યાં વાત હે. બાળક જે રીતે રીસાય અને એ જે મજા છે સાહેબ, એ તો તમે માણો તો તમને ખબર પડે. અને એનું બાળકાવ્ય થાય પાછું. તો એ આખી, અને એ બાળ કવિતાની કલ્પના ક્યાં પહોંચે એની જો હું વાત કરું તો આ જ કવિતામાં કે રોજ અમે આ કિરણો સાથે ઝાંકળ રમીએ, તમે એકલા કંટાળો તો વાદળ રમીએ, દાદાજી કહીને આગળ પાછળ ભમીએ, તમે કહો તે બધી વાર્તા કાન દઈ સાંભળીએ. મને ખબર છે તોય તમે તો એમ જ કહેશો, આ વાલી સૂરજમુખીનું ગીત નવું સંભળાવ. સૂરજ દાદા હું નહીં બોલું. જાઓ. ને આને વાંધો ક્યાં પડે છે? હવે જુઓ સાહેબ, આ કલ્પનાની ઉડાન ક્યાં પહોંચે છે. અને સૂરજને તો વાલી શું હોય? સૂરજમુખી જ વાલી હોય ને. એટલે એ પણ વાંધો પડ્યો હોય ને. હા. અને બીજો વાંધો ક્યાં પડે છે? તો કે હું ને મારા નાના તારાઓની ટોળી, ચાંદા મામા સાથે રમીએ છીએ ટીંગા ટોળી, પીવડાવે છે બધા ચાંદની મને વાલમાં બોળી, અડધી પીએ અડધી દઈએ ધરતી ઉપર ઢોળી. ત્યાં પરોઢના ભણકારેથી સહેજ તમારા અણસારેથી જતા રહે છે બધા દોસ્તો મૂકી અધૂરો દાવ. સૂરજ દાદા હું નહીં બોલું. જાઓ. નાના તારાઓને તેજ તમારું દેખાડીને કેમ કરો છો હાવ, સૂરજ દાદા હું નહીં બોલું. જાઓ. વાહ. સર, તો તમે જે કવિતા, જે આ રચના તમારા દ્વારા જે પ્રસ્તુત થાય છે,
તો આ અભિનય સાથે પ્રસ્તુત થાય છે તો એ મને કંઈ ખબર નથી પડતી. આની પ્રેક્ટિસ તમે કરો છો ના, પ્રેક્ટિસ જેવું કાંઈ નથી એમાં. તો કઈ રીતના Practice એટલું જેવું સરસ કાંઈ રીતના નહીં. સહજ એ તમે કોઈ પણ રચના લ્યો ને તો એ રચનાની અંદર પ્રવેશી જ જવાય, ઓટોમેટિક એના મય થઈ જવાય. અને એટલા માટે જ કદાચ તમને આનંદ આપે છે, તમે સાંભળી એટલે કે જે પણ સાંભળે એને આનંદ આપે છે. શું કામ? કારણ કે કવિએ જે સમયે રચના કરી હોય ને એ સમયનું જે ભાવ જગત છે એ પઠન થાય ને ત્યારે ફરીવાર વ્યક્ત થતું હોય છે. તમારા ઇમોશન પારદર્શક હોવા જોઈએ. બિલકુલ, હા, બિલકુલ. તમે જે કાંઈ પઠન કરી રહ્યા છો એ જ એને એક સરસ ભાવાનુસારી પઠન એવો શબ્દ એને માટે છે. ભાવાનુસારી પઠન. એમાં તમારી નાટકીયતા હોવી જોઈએ, શૈલી હોવી જોઈએ. ઓવર પેલું પણ ન હોવું જોઈએ. બાળ સહજ જે કંઈ થતું હોય એ બરોબર છે, પણ પછી જો તમે ઓવર એક્ટિંગ કરવા જાઓ કે એવું બધું કરવા જાઓ તો તરત જ લોકોની નજરે ચડે એ વસ્તુ. પણ મને તો હંમેશા આ રીતના જ કાવ્યો એટલે આવ્યા છે. તમને તો અમે અને બધી હું જગ્યાએ આવી રીતના જ આ જોયા જ છે. રીતે હું રજૂ કરું છું. સર, શું કહેવું છે આ જિંદગીને? ને બસ જિંદગીમાં આનંદ સિવાય બીજું છે શું? તો અત્યારે તો બધા યંગ જનરેશનમાં ઘણીવાર લોકો કંઈ નથી કામ થતું તો તરત ડિપ્રેશનમાં વહી જાય છે, એન્ઝાયટીમાં વહી જાય છે. તો તમારા જીવનમાં ક્યારેય આવો સમય જ નથી આવ્યો? એ તમે માનો તો આ બધું છે. માનતો ફૂલનો, માનતો શૂળનો, છેવટે તો નર્યો ખેલ છે મૂળનો. એ જ વૃક્ષો બની અહીં ઊભા રહી શકે, જે ભરોસો એ રાખી શકે ધૂળનો. તો સાહેબ, ધૂળનો પણ ભરોસો રાખવાનો છે. અને ડગલે ને પગલે આપણે એક જ વસ્તુ માનીએ કે ભગવાને કેટલું સરસ મજાનું જીવન આપણને આપ્યું છે, તો એ જીવનને આપણે માણીએ કેમ નહીં? કશું જ અભાવ છે નહીં, કોઈ વાતનો અભાવ નથી. તમે માનો તો અભાવ, ન માનો તો કશું જ નથી. એટલે શંકરાચાર્યના સ્તોત્રમાં એમ કે કસ્ય સુખમ ન કરોતિ વિરાગ. આ જે વિરાગ છે ને એ કયા સુખનું સર્જન નથી કરતો. ઓહ, બધું જ સુખ આવી જાય છે જ્યારે તમને કશું જ મેળવવાની કે કશું જ પામવાની તાલાવેલી ના નથી હોય. રહેતી ને હા. ત્યારે ત્યારથી સુખની જ શરૂઆત થઈ જાય છે. હમ. અને એ જ સુખ છે. કશું તમે મેળવો નહીં, મસ્તીથી કામ કર્યા કરો, એવું સુંદર કામ થયા કરે કે ફળની તો વાત જ જવા દો તમે, એ બધું ઉગી જ નીકળતું હોય સાહેબ. આહા. સર, મેં ઘણા સમય પહેલાં એક શરૂઆતના સમયમાં મેં એક નાટક કર્યું હતું જેમનું નામ હતું ફિલ્મી ફેમિલી. ગૌરાંગજી દ્વારા લખાણ થયું હતું, જે વડોદરાના રાઇટર છે. એમને એક સંવાદ લખ્યો તો મને આજે પણ એ ગમે છે કે દુઃખનો દસ્તાવેજ હોય કે સુખનું સોગંદનામું, કે દુઃખનો દસ્તાવેજ હોય કે સુખનું સોગંદનામું, તેની નીચે તમે જુઓ ને તો સાઈન આપણી પોતાની જ હોય છે. એ તો બહુ, એટલે આપણું પોતાનું જ બધું કર્તૃત્વ છે જે છે એ. દુઃખી થવું એ પણ આપણી પોતાની જવાબદારી છે, અને સુખી થવું એ પણ આપણી પોતાની કઈ જવાબદારી વસ્તુને તમે પ્રેરણા બનાવો છો એની પર ડિપેન્ડ હોય છે બસ, બધું. બસ, બસ. તો સર, આપણે જેમ ગાયકો જેટલા ગીત ગાય છે એની પહેલાં રિયાઝ કરે છે, જી તો શું તમે કવિતાઓ લખો છો તો એની પહેલાં તમે શું કરો છો? એમાં સાહેબ બહુ આ અઘરો પ્રશ્ન છે આમ જોવા જાવ તો. અને કવિતાની પ્રક્રિયા જે છે ને એ હું તમને કહું, ક્યારેક એવી ઘટના બને છે કે એક જ બેઠકે બેસીને આખી રચના આવી જાય. એક વારમાં? હા, એક જ વારમાં. અને ક્યારેક એવું બને છે કે મહિનાઓ સુધી તમે સતત એના મય રહો ને તો પણ એ રચના તમને એમ લાગે કે ના, હજી પૂરી નથી થઈ. આપણી અંદર એક એવો જજ હોવો જોઈએ, જજ. હા, કે જે નક્કી કરે કે ના, હજી કશુંક બાકી છે, આ હજી પૂરું નથી થયું, અહીંયા કંઈક હજી ફેરફાર થઈ શકે. એ જે સભાનતા છે ને એ સભાનતા બહારથી આવે છે. અનુભવ પછી? હા, બહારથી આવે છે. એટલા માટે હું તમને કહું કે તમે એને માટે થઈને સાહેબ આમ જોવા જાવ તો કવિતામાં કોઈ એમ કહે ને કે અમાને તો આમ આવી જાય છે ગુરુ, પણ ના, તમને ગુરુ જોઈએ સાહેબ. શું વાત કરો? હા, અમે બુદ્ધ સભામાં અમે લોકો નિયમિત ગયા, અને બુદ્ધ સભામાં અમને અમારા જે ગુરુજનો
ધીરુભાઈ પરીખ, પિનાકીનભાઈ ઠાકોર, મારા ચીનુ કાકા, લાભશંકર ઠાકર, આ બધાના વિચારો અમે સાંભળીએ સતત. અને પછી અમે પોતે પણ એવું નક્કી કરીએ કે આપણે જે કંઈ કર્યું એ શું છે ખરેખર. તો પછી ધીમે ધીમે તમારામાં એક સમજ કેળવાય આખી. એટલે બીબું તો સાહેબ તમારી પાસે હોવું જ જોઈએ. હા, પેલો જે માલ છે ને અસલ, એ તો ઉપરથી જ ઉતરી આવે છે અને એ તો સોના સ્વરૂપે જ આવતો હોય છે એ માલ આખો. પણ એને કેવા બીબામાં ઢાળવો ને, એ કામ તો કવિએ પોતાના પહેલાંથી કરવાનું છે, પોતાના પહેલાંથી કરવાનું છે. પોતાની તમારી પાસે શબ્દ ભંડોળ કેવું છે, તમારી પાસે એને અભિવ્યક્ત કરવા માટે કઈ વાણીનો તમે ઉપયોગ કરો છો, કઈ ભાષા તમે વાપરો છો, એ બધું જ મહત્વનું હોય છે. તમે કીધું કે ક્યારેક એક વારમાં આખી રચનાઓ લખાઈ જતા હોય અને જ્યારે ક્યારેક બિલકુલ સમય લગાડે તો ત્યારે શું દશા મનની હોય છે જ્યારે નથી લખાતું ત્યારે? હા, એટલે જો તમે પછી પરણે લખવા બેસો તો સમજી લો કે છાપાની કોલમ થઈ જાય. અને જો તમે ધીરજ રાખો તો એ તમારી સાચી કલમ. એટલે કહેવાય છે કે ધીરજના ફળ મીઠા. આજે જ એક કવિતાની પંક્તિ શરૂ થઈ છે તો એમાં બહુ સરસ. આજે અત્યારે અમે પહેલી વાર અમે સાંભળશું ને? હા, હું બિલકુલ તમે પહેલી વાર. અરે પ્લીઝ સર પ્લીઝ. એક જ પંક્તિ હું કહું એમાંની. હા સર. હે કલમ તમારી જીહવા પર ના કોઈ પ્રશસ્તિ ગાન હજો. હે કલમ તમારી જીહવા પર ના કોઈ પ્રશસ્તિ ગાન હજો, પણ સતને માર્ગ સંચરતા સુરવીરોનું સન્માન હજો. સુરવીરોનું સન્માન હજો. હે કલમ, મારી વાણીમાં આવું કંઈક આવે એ ભાવની આખી કવિતા શરૂ થઈ છે. બરોબર છે. હવે જોઈએ ક્યારે પૂરી થાય છે. પણ મારા નસીબ સારા કે આજે તમારા પોડકાસ્ટમાં વહેલી પંક્તિ, અને હજી તો હું આ તમારી ઉબેરમાં આવતો હતો ને ત્યારે જ મગજમાં આ પંક્તિ રમતી હતી. અમારા સૌભાગ્ય કહેવાય કે આ લાઈન આજે અમને પહેલા સાંભળવા મળી. એટલે કવિ છે, કોઈ પ્રશસ્તિ ગાન કરે તો એ હું નથી માનતો કે એ કવિ છે. એ હશે, શબ્દને રચી શકે, બધું કરી શકે, પણ કવિનું સ્થાન તો એનાથી ઊંચું છે. કવિ ક્યારેય કોઈ પ્રશસ્તિ ગાન ન કરે. એને તો બસ ગાન કરવું હોય તો પરમ તત્વનું ગાન કરે. તો એવી તો એ કઈ વસ્તુ છે સર કે જે તમને ઊભા કરી દે છે લખવા સુધી? ઘણીવાર સમાજમાં જ્યારે કોઈ એવી ઘટના બને છે ને ત્યારે હલબલી જવાય છે. તાજેતરની જ વાત કરું તમને તો આપણે ત્યાં ગામડાની એક હોસ્ટેલમાં નાના બાળકો દ્વારા રેગિંગનો કેસ થયો આખો, જે બહુ જ દુઃખદ. ત્યારે મને એમ થયું કે ના, આ બાળકોએ ખરેખર આ કામ કર્યું છે. બહુ વિચાર્યું. મને એમ થયું ના, આ બાળકોનું એકલાનું કામ નથી. પણ સાહેબ, આપણે અણસમજુ હાથોમાં મોબાઈલ પકડાવી દીધા ને, એનું આ વરવું પરિણામ છે. આ વિચાર તરત જ ઊભો થાય મન. એટલે આપણે જવાબદાર છીએ એને માટે. માત્ર બાળકો જવાબદાર નથી. આપણે અણસમજુ, આપણને એ જ વસ્તુ નથી. આપણે તો બસ આપણી જવાબદારીમાંથી છટકવા જ માગીએ છીએ. એટલે પકડ મોબાઈલ. અને પેલો બાળક મોબાઈલમાં શું જોવે છે તમને ખબર નથી. અને પછી આ બધું થાય છે જે થાય છે તે. તમે આ એક વાત કરી એ મજબૂર કરે છે. તો આવા મુદ્દા ઉપર જ્યારે કંઈ પણ કવિતાનું સર્જન થાય છે, અવાજ ઉઠે છે, તો શું એમને કવિ કહેવું કે પત્રકાર? પત્રકાર તો હું તમને કહું કે એ પત્રકાર જે છે એ વાસ્તવનું રિપોર્ટિંગ કરે આખું. બરાબર છે. પણ કવિ છે ને એ એનાથી વધારે કંઈક જોતો હોય છે. દાખલા તરીકે મોરબીનો પુલ તૂટ્યો, બરાબર છે. ઘટના બધાને ખબર છે, મોરબીનો પુલ તૂટ્યો. પણ મોરબીના પુલની પોતાની વેદના કોણે જોઈ? કવિ. તો સાહેબ એ ત્યાં સુધી કોણ પહોંચે? કવિ. અને એ સમયે મેં એ રચના કરેલી કે અમથો નથી હું કાંઈ તૂટ્યો. અમથો હું નથી ક્યાંય તૂટ્યો. હા, મને ટિકિટે લૂંટ્યો. એમ આ લોકોએ અમથો નથી હું કાંઈ તૂટ્યો.
એટલે એમ કે મારે સૌને જેમ હોય છે એક્સપાયરી ડેટ, એમ મારે પણ એક્સપાયરી ડેટ હતી. છતાં પણ સાહેબ મને એ પુલ પોતે, નહીંતર પુલ પોતે એમ વિચારે છે કે મારે અને આ નાના આ લોકોને શું દુશ્મનાવટ કે હું એકસાથે આવી રીતના 150 માણસોને પહેલાં કરી નાખું. પુલનો કોઈ વાંક છે જ નહીં સાહેબ એમાં. તો કવિ આટલું વધારે વિચારે છે આના કરતાં. કોઈ પત્રકાર, કેમેરો એ બધાથી આગળ જાય છે. જ્યારે અફઘાનિસ્તાનમાં ઘટનાઓ બનતી હતી અને અફઘાનિસ્તાન છોડવા માટેનું પેલું કરતા હતા અને કેમેરા બધા ફરતા હતા, ત્યારે સાહેબ મેં એક ગીત લખેલું. એ ગીતની એક પંક્તિ એવી હતી કે ને કેમેરા રોઈ પડ્યા. સાહેબ પોતાના વાલસોયા બાળકોને આમ દિવાલ કુદાવીને પ્લેનમાં કેવી રીતના સર? કેવી રીતના ચડાવતા હતા. આ દ્રશ્ય કેમેરામાં કેદ થતું હતું. મને તરત જ એમ થયું કે આ કેમેરા કેટલું રોતા હશે. કેમેરા કેટલું રોતા હશે. કેમેરા કેટલું રોતા હશે. તો આ કવિ છે સાહેબ. વિશેષ કંઈક બને એનાથી, અને વિશ્વના કોઈ પણ ખૂણે ઘટના બને તો કવિ ઝીલે એ વાતને, અને પછી વ્યક્ત થાય પણ ખરું અને ના પણ થાય ક્યારેક. દર વખતે થવું જ એવું જરૂરી નથી. તો શું એ જે વસ્તુ વ્યક્ત નથી થતી તે એ શું અંદર અંદર રહી જાય છે? રહી જાય છે સાહેબ. આખી. ગમે ત્યારે બહાર આવે છે ક્યારેક ખરા? હા, ગમે ત્યારે બહાર આવે. ગમે ત્યારે બહાર આવે. અને જો કદાચ એ વસ્તુ બહાર નથી આવતી તો કવિ કેટલું દુઃખી થાય છે. થાય જ, બિલકુલ દુઃખી થાય, સવાલ જ નથી આવતો. એટલે તો હું તમને કહું કે આને માટે કંઈક સરસ વિદ્વાનો શબ્દ વાપરે છે, ઘટના પ્રધાન રચનાઓ એવું કંઈક. પણ હવે ધીમે ધીમે એનો સ્વીકાર થતો ગયો છે. પણ સવાલ એ છે કે એ વસ્તુ માત્ર વર્ણન નહીં પણ કવિતા સુધી પહોંચવી જોઈએ, તો મહત્વનું છે સાહેબ. એટલે તો કહેવાય જ્યાં નથી પહોંચતા રવિ ત્યાં પહોંચે છે કવિ. હા. હું તમને જો વાંધો ન હોય તો એક જ્યારે બોમ્બ વિસ્ફોટ થયા ને હા, ત્યારે મેં કવિતા લગભગ મારામાંથી તમે નીકળી છે એવી સાહેબ. રીતના અમને કહો માં સર કે વાંધો હું ના છે હોય ને, તો તમે પ્લીઝ. હું છે ને એક વાંચું એવી રીતના કે આજે જે અમારે સામાન્ય રીતે તમને જાણવા છે, બસ ખતમ વાત. દાખલા તરીકે આપને ખ્યાલ હશે કે મુંબઈમાં લોકલ ટ્રેનમાં એક પછી એક સિરિયલ બ્લાસ્ટ થયા 2006માં. અને બીજો ત્રીજો દિવસ હતો ત્યારે છાપામાં આવ્યું કે એમ કે સલામ મુંબઈ, બધું જ રાબેતા મુજબ થઈ ગયું. ફરી વાર પાછું મુંબઈ પાટા ભાગતું પર થઈ ચડી ગયું. ગઈ. બરાબર છે. આ શબ્દ મને બરોબર ન વાગ્યો મને બરોબર ન, કે મુંબઈ પાટા પર ચડી ગઈ. અને ત્યારે પછી આ અને સર્જન પછી આ સર્જન સાહેબ થયું. હું વાંચું આજે, બહુ સરસ મોકો છે. સર, આ કવિતા ભાગ્યે જ ક્યારેક વંચાણી છે, તો આજે વાંચું. જુઓ દ્રશ્ય કેવી રીતના, કવિ કેવી રીતના દ્રશ્ય ઉપાડે છે આખું. નારે ના, કશું જ નથી થયું, બધું જ રાબેતા મુજબ. હા, આજે ચિંટુનો જન્મદિવસ. તે થોડા ફુગ્ગાઓ અને રંગીન કાગળોથી સજાવેલો હતો ડ્રોઈંગ રૂમ. બરાબર 8:15 વાગે ડોરબેલ રણકી ઉઠી. તે હોશભેર બારણું ખોલ્યું. મમ્મીએ હેપી બર્થડે કહી મોટું ગિફ્ટ બોક્સ મમ્મીના હાથમાં પકડાવતા એક યુવતી બોલી, ક્યાં ગયો ચિંટુ? ચિંટુ તો ક્યારનોય છુપાઈ બેઠો હતો કબાટની પાછળ. મમ્મીએ કહ્યું, પણ તમે કોણ? ઓહ, મને ના ઓળખી? હું 21મી સદી, હમણાં જ રહેવા આવી છું તમારી સોસાયટીમાં. મમ્મીએ કહ્યું, આવો ને. એણે કહ્યું, ના, ઉતાવળમાં છું, ફરી ક્યારેક. અને એ જતી રહી. અને મમ્મીએ ગિફ્ટ બોક્સ ખોલ્યું તો અંદરથી નીકળ્યું લોહીમાં ઝબોળાયેલું પપ્પાનું આઈ કાર્ડ. કપાયેલા હાથના કાંડા પર 7:40 વાગે અટકી પડેલું કાંડા ઘડિયાળ. મુઠ્ઠીમાં સજ્જડ પકડાયેલું હેપી બર્થડે લખેલું
નાનકડું ગિફ્ટ પેકેટ, અને મમ્મી ધડામ દઈ નીચે ફસડાઈ પડી. કબાટ પાછળથી દોડી આવેલો ચિંટુ બૂમ પાડી ઉઠ્યો, શું થયું મમ્મી, શું થયું? ના રે ના, કશું જ નથી થયું. નાના નાના ઘરોમાં નાના નાના વિસ્ફોટ સિવાય બીજું કશું જ નથી થયું. કવિ આ રીતે વાતને રજૂ કરે આખી. સાહેબ વિચાર કરો, છાપાએ તો કહી દીધું કે બધું રાબેતા મુજબ. અરે ભાઈ, જેના ઘરમાંથી ગયા ને એને પૂછો કે કેટલું રાબેતા મુજબ. તો કવિ એક માત્ર મનોરંજન કરાવવા માટે નથી હોતો સાહેબ. કવિ હલબલાવે તમને. એ કવિ છે, એ કવિ છે. અને તો આવા દ્રશ્યો સર્જાય બધા કવિતામાં, જે આ વસ્તુ કેમેરાથી કે આ વસ્તુ રિપોર્ટિંગથી શક્ય નથી. સાહેબ ઊંઘ નહીં આવતી હોય ને? ઘણીવાર એવું બને છે કે કોઈ ઘટના બને ને તો જબરજસ્ત પીડા થાય. ક્યારેક રોવું એટલું આવી જાય કે વાત મૂકી દો તમે. ધરતીકંપ થયો ને એ દિવસે અને ત્યાર પછીના દિવસોમાં છાપાઓમાં તો સતત બધું જોવા મળ્યું, સાંભળવા મળ્યું. ત્યારે સાહેબ અંજારનું દ્રશ્ય મારા મગજમાંથી હટતું જ નથી, હટતું જ નહોતું એમ. તમારા મનમાં ધરતીકંપ આવ્યો ને? અને મને બરાબર યાદ છે કે હું મારા ભાઈની પાછળ સ્કૂટર પર બેઠેલો અને અમે નહેરુનગર 4 રસ્તા પહોંચ્યા અને હું એકદમ રોવા માંડ્યો. ત્યારે ભાઈએ મને પૂછ્યું, મને કે શું કામ રોવે છે? મેં કીધું ના, અંજારનું દ્રશ્ય મારા મગજમાંથી નથી જતું. અને મેં કાગળ માગ્યો તરત જ એની પાસે. અને સાહેબ એક કવિતા આખી થઈ. એ કવિતા જુઓ તમે. હા સર. એ સાહેબ 26મી જાન્યુઆરીનો દિવસ, બાળકો ધ્વજવંદન કરવા માટે સાહેબ ઘેરથી નીકળેલા અને બધાને ખબર છે કે અંજારમાં કેવી રીતે થયું. આખી બજાર બે બાજુથી પડી અને આખી રેલી પસાર થતી હતી સાહેબ. તો એ બધી ઘટના બની ગઈ. પછી જ્યારે કાર્યકરો ત્યાં પહોંચ્યા હશે અને એ કાર્યકરોએ શું જોયું ને એની આ કવિતા મેં માત્ર મારા કલ્પના ચક્ષુથી આ વસ્તુ જોયેલી છે. અને જ્યારે મેં આ કાવ્ય આપણા એક બહુ જ મોટા નેતાને સંભળાવ્યું ને ત્યારે એણે મને કીધું, મને કે કૃષ્ણ, અમે તો ત્યાં રૂબરૂ જોયેલું છે આ બધું નરી આંખે. તો આ કવિતા શું મળ્યું હશે ત્યાંથી જ્યારે કાટમાળ હટાવાયો હશે કે નાનકડા હાથમાં તિરંગા મળ્યા ને મળ્યા મુખમાં થીજેલા 2 બોલ, વંદે માતરમ. જાણે કે વૃક્ષોની લીલી છમકાયા લઈ ઉડી ગયો રે કિલ્લોલ, વંદે માતરમ. હમણાં આવું છું એમ કહીને ગયેલી આ પગલીના વાયદાનું શું? એમ જ કીધું છે મમ્મી. હમણાં પતાવીને ધ્વજવંદન પતાવીને પાછું કરું છું કે હમણાં આવું છું એમ કહીને ગયેલી આ પગલીના વાયદાનું શું? અધખુલ્લી પાંપણ પર છાપી નાખેલું તારા ખરબચડા કાયદાનું શું? કે ઝાકળને જોખવામાં, આ ઝાકળને જોખવામાં ફૂલની જગ્યાએ કાંઈ પથ્થરના હોય નહીં તોલ, વંદે માતરમ. કે મનગમતા તડકાને પહેરીને છોડ બધા કેવા થયેલા તૈયાર. કોની એ કાળમીંઢ આંખોમાં ખટક્યો આ લીલપનો આખો તહેવાર. કે ખેતરની ચીસ એ તો ઢેફું થઈ જાય. આંખ સામે વઢાઈ ગયો મોર, વંદે
માતરમ. એ બધું જોયા પછી સહન નથી થતું એટલે તરત જ એમ કે ત્યાંથી નીકળી જઈએ આપણે પાછા. તો એ નીકળતી ક્ષણ હશે ને, જ્યારે જતા હશે ને, ત્યારે શું થયું એની વાત આવે છે કે આંગળીએ વળગેલી ધૂળ કહે, અહીંયાથી મુઠ્ઠી ભરીને લઈ જાઓ ને, સન્નાટો તોડીને કૂંપળ ફૂટે ને અહીં, એવું એકાદ ગીત ગાવ ને, કે શોધી આપો ને હજુ હમણાં ખોવાયા મારા માટીમાં રમવાના કોલ. વંદે માતરમ, વંદે માતરમ. તો આ સાહેબ એક પીડા અનુભવાય અને એમાંથી પછી શબ્દરૂપે આ રચના બહાર નીકળે આખી. પીડા બહુ અલગ છે સાહેબ. આ રચનાને આપણા બહુ જ વરિષ્ઠ સંગીતકાર મુરબ્બી રાસભાઈએ તે સમયે આકાશવાણી પરથી રજૂ કરેલી, ગાઈને. સાહેબ તમે બહુ ઊંડા છો. ઊંડાનું તો હવે આવું બહુ ડિટેલમાં ક્યારેક જઈએ ત્યારે જ આવી વાતો કરવા મળે. બાકી શું છે કે મોટે ભાગે કવિ સંમેલનોમાં કે મુશાયરામાં જતા હોઈએ છીએ ત્યારે તો મોટે ભાગે એકની એક પોપ્યુલર રચનાઓ બોલાતી હોય છે, એટલે આવી વાતો કરવાની થોડી મજા પણ પડે. તમે ક્યારેય તમને ઉપનામ આપ્યું છે? ના, મારે કોઈ ઉપનામ નથી. કૃષ્ણ દવે તરીકે જ. ક્યારેય જ નહીં? નહીં, ક્યારેય નહીં. કોઈ દિવસ કોશિશ પણ નથી કરી. તમને બાળ કવિતાઓ લખવી સૌથી વધુ ગમે કે બીજી બધી કવિતાઓ? ના, સાવ એવું નથી. બાળ કવિતા તો ખૂબ ગમે લખવી, પણ તમે ઈચ્છો ને તો પણ લખી નથી શકતા. બાળ કવિતા એવી બાળક જેવી છે ને કે એને આવવું હોય ને ત્યારે જ આવે, નહીંતર એ ના પડી જાય. અને એ જ્યારે ના પાડી દે ને છતાંય તમે પરાણે લખવા જાઓ ને તો પછી શું થાય ખબર છે? એ જોડકણા બની જાય. પછી બાળ કવિતા ન રહે, જોડકણા બની જાય. હા, જોડકણા જરાય ખોટા નથી, હું જરાય એવું માનતો નથી, પણ જોડકણા સારી જ વાત છે, પણ એ કવિતા સુધી પહોંચે ત્યારે એની મજા જ કંઈક ઓર છે. જો કેવું આમ દાખલા તરીકે બાળકની વાત આવે એટલે આમ કે ચક 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 ખિસકોલી મમ્મીને પૂછે, મમ્મી આ ચાંદો ખવાય? મમ્મી કહે, પેલા પપ્પાને પૂછ, એના ઝાડ ઉપર કેમ ન જવાય? પપ્પા કહે, છેક ઊંચા આકાશમાં આવ્યું છે ચાંદાનું ઝાડ, જો અહીંથી દેખાતો ચાંદનીનો ક્યારો ને ટમટમતી તારાની વાડ, આપણા ટેરેસમાંથી કૂદકો મારે ને તો તરત જ ત્યાં પહોંચી જવાય. મમ્મી કહે, સાવ ગપ્પા શું મારો છો? ચકચક તો બાળક કહેવાય. સાંભળેલી વાત બધી સાચી માનીને ક્યાંક જોજો એ કૂદી ના જાય. કોરી કટપાટીમાં લીટા ના હોય કદી, એમાં તો એકડો ઘૂંટાય. ને સાંભળીને વાત એક લીમડાની ડાળ કહે, ખૂબ જ પાકી છે લીંબોળી, પૂનમને દાડે આ ચકચકને મોકલજો, ખવડાવીશ ચાંદનીમાં બોળી. ચાંદા મામાની તો વાતો મધમીઠી, એના તો ગીતો ગવાય. ચક 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 ખિસકોલી મમ્મીને પૂછે, મમ્મી આ ચાંદો ખવાય? ચાંદો ખવાય? ના ખવાય ને તો શું કરાય? ચાંદા મામાના ગીતો ગવાય. ને કોરી કટ પાટીમાં લીટા કરાય? ના કરાય ને તો શું કરાય? એકડો ઘૂંટાય. ને આ બાળકોને ખોટી માહિતી અપાય? ના અપાય ને, નહીતર શું થાય? ટેરેસ ઉપરથી પડી જવાય. તો સાહેબ આ રીતે. તો સર એટલા બધા રેફરન્સ ક્યાંથી આવે? એ તો કંઈ ખબર નહીં કેવી રીતના આવી ગયા, શું થયું, પણ જે તે સમયે આ થઈ ગયું થઈ ગયું. આવું નવું ફરીવાર કરવા જાવ તો નથી થતું. પછી કરવું પડે છે ખાલી. હા, કરવું પડે, એ ચાલે નહીં, થતું નથી. એ પછી ઉગે નહીં વાત આખી.
નેચરલ જે આવે એની તો મજા જ જુદી છે સાહેબ. બાકી મને આ તમે જેટલી બાળ કાવ્યો તમે જે અત્યારે પઠન કરો છો, મને જામનગરના કવિ કિરીટ ગોસ્વામી યાદ આવી ગયા. જી એમણે પણ બાળ કાવ્ય બહુ સરસ સરસ લખ્યા છે. જી અને સર તમે બાળ કાવ્યમાં તમે જેટલું પઠન કરો છો તમે બાળક જ લાગો છો. એ તો બહુ સ્વાભાવિક છે. તો બાળક બનીને જ પઠન કરવું પડે. વધારે લોકો જે તમને અત્યારે ફરમાઈશ આપતા હોય તો વાછલડી.com, જી મારે તેની પર થોડું જવું છે. જી તો આ કવિતા પાછળની કહાણી શું છે? ના બસ કંઈ વિશેષ કહાની નથી આ કવિતા પાછળની. મારી ઓફિસમાં કામ કરતો હતો હમ. અને ત્યારે .comનું ખૂબ ચાલેલું બધું એ સમયમાં. એટલે અચાનક મને આખી આ એક પંક્તિ સૂજી. પહેલી તો વાત એ છે કે વાંસળી.com છે ને એ બિલકુલ ભક્તિ કાવ્ય છે. ભક્તિ કાવ્ય છે. સહેજ પણ મજાકનું કાવ્ય નથી. માત્ર ભાષા બદલાણી છે, પણ ક્યાંય પરમ તત્વની સહેજ પણ ઠેકડી ઉડાડવાની વાત કે આ કે તે જે ઘણું આપણા અમુક કવિઓ એ કર્યું આખું એ દુઃખદ વાત છે આખી. પણ અહીંયા આ કવિતામાં સહેજ પણ એવી વાત નથી આવી. એ જ પરમ તત્વની વાત છે. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. એ જ વાંસલડી.com, મોરપીછ.com વૃંદાવન આખું. અમારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામ એમાં રાખું. એ જ વાત. માત્ર ભાષા બદલાણી, આખી કમ્પ્યુટરની ભાષા આવી એમાં, અને એ જ ભક્તિની વાત એમનેમ રહી. પણ ગુજરાતી ભાષામાં પહેલવેલી રચના આ લખાણી એવું હું માનું છું એના કરતાં લોકો માને છે. અને મને યાદ નથી કે એની પહેલાં કદાચ કોઈએ આવી કમ્પ્યુટરની ભાષામાં કવિતા લખી હોય એવું મને યાદ નથી. પણ હું એવો દાવો નથી કરતો કે હું જ પ્રથમ લખનાર છું આ વાત. કેટલા વર્ષ પહેલા લખાણી? ત્યારે વળી કુદરતી મેં છે ને તારીખો નથી નોંધી, પણ એ રચનાની વસ્તુ એવી છે કે હશે લગભગ 25 વર્ષ પહેલાં તો હોઈ શકે કદાચ. આજે સાંભળ, આજે ફ્રેશ લાગે છે, બિલકુલ ફ્રેશ. બિલકુલ. અને એ રચના લખાયા પછી છે ને કેવું થયું કે મારે આપણા સંગીત બેલડી છે ને શ્યામલ સોમિલ, એમને મળવાનું થયું. તો મેં શ્યામલભાઈને ખાલી આમ નામ મેં કીધું જો આ રચના મેં લખી આજે. એણે જોઈ વાંચી મને કે આપો ને, મને કે આપી મેં એમને. એમનો કંઈક બીજે દિવસે સંગીતનો પ્રોગ્રામ હતો. તો મને કીધું, મને કે પેલી કવિતા કે આપણે, હું ત્યાં એમાં પ્રોગ્રામમાં ગયેલો અને એમણે પહેલવેલી વાર ઠાકોરભાઈ દેસાઈ હોલમાં આ કવિતા રજૂ કરી. અને જે ઓડિયન્સનો પ્રતિસાદ મળ્યો એટલે આખી ફરીવાર ગવડાવી આખી રચના. અને પછી આપણા તુષારભાઈ સંચાલન કરતા હતા, તુષાર શુક્લ, તો એમણે જ કીધું કે આ કવિતાના કવિ જ આપણી વચ્ચે છે કે ખુદ. તો કે આપણે એમને બોલાવીએ કે, એટલે મને સ્ટેજ ઉપર બોલાવ્યો અને મારું સન્માન કર્યું. એટલે એ રીતે આ કવિતા બીજે જ દિવસે ગવાણી અને પછી તો એટલી બધી ચાલી કે લોકો, એનું કારણ છે કે એક તો ભાષા નવી અને છતાંય આપણી ધાર્મિક ભાવના એમની એમ, એટલે લોકોને ખૂબ પસંદ પડી વાત આખી. આજે ખુદ તમે સાક્ષાત અમારી વચ્ચે ઉપસ્થિત છો અને અમારે આ અવસર અમારે નથી ચૂકવો. પણ મેં પછી એવી ને એવી રચના ક્યારેય લખી નથી. એટલે એક વસ્તુ સફળ થઈ ગઈ એટલે બસ એની ઝેરોક્સ ઉતાર્યા જ કરવી, એ ધંધો ખોટો. શું વાત છે. જી આજે સાંભળવી છે તમારા મુખે એ જ એનર્જીમાં. ના એ તો બહુ જ હું સંભળાવતો જોઉં છું. એટલે આજે હું ઈચ્છું કે એને બદલે હું કંઈક નવું સંભળાવું. ઝાકળના ટીપાએ ડોરબેલ મારી ને કળીઓએ બારણા ઉઘાડ્યા રે લોલ. આછા અજવાસમાં રંગો સુગંધોએ દોડીને પગલાઓ પાડ્યા રે લોલ. દૂર દૂર સ્ક્રીન ઉપર ઉપસી રહી છે સહેજ ઉષાની લાલ લાલ લાલી રે લોલ. લીમડાની લિફ્ટમાંથી નીચે ઉતરીને લિફ્ટમાંથી બેક ખિસકોલી વોક લેવા ચાલી રે લોલ.
બુલબુલના સ્ટેશનથી રિલે કર્યું છે એક નરસિંહ મહેતાનું પ્રભાતિયું રે લોલ. લીલા ને સુક્કા બે તરણામાં સુઘરીએ કેટલું એ ઝીણું ઝીણું કાંતિયું રે લોલ. ચાલુ ફ્લાઇટમાંથી ભમરાએ કોણ જાણે કેટલાએ મોબાઈલ કીધા રે લોલ. એવું લાગે છે જાણે આખી એ ન્યાતને ફૂલોના સરનામાં દીધા રે લોલ. ડાળી પર ટહુકાના તોરણ લટકાવીને વૃક્ષોએ આંગણા સજાવ્યા રે લોલ. પાંખો પર લોડ કરી રંગોનું સોફ્ટવેર રમવા પતંગિયાઓ આવ્યા રે લોલ. રંભા પતંગિયા રે આવ્યા. વાહ વાહ. આખું સવારનું વર્ણન છે આ. હા બિલકુલ આજની ભાષામાં. હા. કેટલા બધા અંગ્રેજી શબ્દો આમાં આવ્યા, હમ. પણ એક શબ્દ તમે મને એવો બતાવો કે જે છંદની બહાર ગયો હોય કે તૂટ્યો હોય, બોલવામાં કઠ્યો હોય. નહીં, આ શબ્દો વણાઈ ગયા એટલે કે આપણા ગુજરાતી થઈ ગયા. હમ. અને એનો સાહિત્યમાં આ રીતે સ્વીકાર થાય. એક સમય હતો કે આવું નહોતું ગમતું લોકોને, પણ આજે તો આજની ભાષા, બોલચાલની ભાષામાં આ બધું લખાય છે તો બહુ સ્વાભાવિક છે કે ગમે જ લોકોને, ગમે 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 જ. અને તમે જુઓ કે એક વર્ણન છે સવારનું, તો એ કેટલું કલ્પનાથી સભર વર્ણન છે આખું. એટલે સમય બદલાય એમ ભાષા પણ બદલાય, હમ. કવિતાનું સ્વરૂપ પણ બદલાય, સ્વરૂપ પણ બદલે. વાહ સર. બધું જ થાય આખું. હમ. તો આ વાત છે તમારા મતે પ્રેમ શું છે? સાહેબ. પ્રેમ એ તો એવી વસ્તુ છે ને, સાચું કહું તમને, કે જેટલો કરીએ ને એટલો ઓછો છે. પ્રેમ કોઈ સીમિત ઢાંચામાં બાંધી શકાય એવો ઢાળી ના પ્રેમ શકાય. નથી સાહેબ. કે એક છોકરો છોકરી પ્રેમ કરે એટલે એ જ પ્રેમ, એવી તો કોઈ વાત છે જ નહીં ભૂલથી. હમ. પ્રેમ તો સાહેબ ડગલે ને પગલે હોય છે. તમે કોઈ પણ પળને ચાહતા હો એ તમારો પ્રેમ છે સાહેબ. અને હું તો એવું માનું છું કે કવિ હોય તો પ્રેમથી સભર જો કવિ મળે તો એની રચનાઓ પણ પ્રસન્નતાવાળી મળે તમને આખી. એવું પણ બને, અને એવું હોય જ છે મોટે ભાગે. તમને સાહેબ એ સમયમાં પ્રેમ થયો હતો? અ, એ આમ જોવા જાવ ને તો પ્રેમ ખરેખર થયો જ તો ને. જીવન સાથે પ્રેમ કર્યો, લગ્ન થયા હમ. ત્યાં પણ પ્રેમ થયો, પ્રેમ કર્યો. મારું પરિવાર આખું, એનો પણ પ્રેમ, મારો સ્કૂલોના બાળકો, વિશાળ શ્રોતા વર્ગ, આ બધાને સાહેબ પ્રેમ જ કર્યું છે ને. અને એ લોકો મને પ્રેમ કરે છે એટલું જ. જેટલું તમે કર્યું હા, છે. એટલે પેલી લવ સ્ટોરી જેવું કે એવું કંઈ વિશેષ હા. એવું કાંઈ નહીં. ક્યારેક કલ્પનાઓથી પ્રેમ પત્રો લખ્યા છે? એકાદ વાર એમ લખેલું કે એક બહુ સરસ પંક્તિ આમ કે, હે પ્રિયજન પત્ર પ્રથમ એમ લખું હમ. જેમ પ્રથમ પગલી કો બાળની ધરા પર હો. બાળકની પહેલવેલી પ્રથમ પગલી ધરા આ પર હો. પૃથ્વી પર પડે ને એવી રીતે હું પત્ર લખી રહ્યો છું. એવું એક પંક્તિ યાદ આવે છે મને. વાહ વાહ વાહ. જી. એની જ સામેનો એક શબ્દ એટલે કે વિરહ. વિરહ શું છે સર? વિરહ એ બી બહુ જ મોટો એક પેલું છે ખાલીપો આખો. હાથથી સરી જાય તે સમય, ખોળવા છતાંય કોઈને પાછો ક્યાંય મળે નહીં. જેમ કે સર્યું નેણથી આંસુ, હમ. આંખને ફરી મળવા પાછું ક્યાંય વળે નહીં. આ સાહેબ એક આખો, તમે જ્યારે વિરહની વાત કરી ત્યારે
જે વસ્તુ જાય છે હાથમાંથી એ ફરીવાર એ સ્મરણો રહી જાય સરસ મજાના. પછી આપણે શણગારીને રાખીએ છીએ. બિલકુલ. અને સ્મરણ એ તો સાહેબ બહુ મોટી મૂડી છે. સ્મરણ વગરનો માણસ જોજો તમે એ આમ નહીં મજા આવે એટલી બધી. સ્મરણની વાત નીકળી છે તો હું એક કવિતા તમને કહું. સર પ્લીઝ પ્લીઝ. હા, આમાં છે ને છેક બચપણમાં પહોંચી ગયો છું. એકદમ બાળપણ. એકદમ બચપણમાં પહોંચી ગયો. અને ત્યારે આપણે શું કરતા? હા. સ્કૂલે ગયા હોઈએ અને બેલ પડે અને છૂટીએ. ચોમાસાના દિવસો હોય, ઘેર પહોંચીએ એ પહેલાં તો વરસાદ ખાબકી પડે. આહા. અને ત્યારે શું પહોંચ્યા કરતા? પહેલા ત્યારે શું કરતા એની વાત છે. તો કે એક ઝાટકે બધું ફગાવી, એક ઝાટકે બધું ફગાવી, નાગા પૂગા નાતા જેમાં એ ધીંગો વરસાદ તમે જો ડિલીટ કરીને દેખાડો તો હાચા માનું. આ એક જ શબ્દ છે સાહેબ, ડિલીટ. આખા કાવ્યમાં અંગ્રેજી શબ્દ એક જ આવે છે, ડિલીટ. ડિલીટ. અને મને આ ડિલીટનો કોઈ વિકલ્પ મળ્યો નહીં. શું વાત છે? કોઈ વિકલ્પ ન મળ્યો. કે ભૂંસી દેખાડો તો એ મને લાગે નબળો શબ્દ લાગે, ભૂંસી દેખાડો તો. પણ ડિલીટ જે બોલવામાં અને બધી રીતે, અને સાહેબ ડિલીટ તમે કહો એટલે આમ એક ક્લિકથી તમે કમ્પ્યુટરની ઉપર બધું ભૂંસી નાખો છો. આ શબ્દ મળ્યો મને સાહેબ, કે એક ઝાટકે બધું ફગાવી, નાગા પૂગા નાતા જેમાં ઈ ધીંગો વરસાદ તમે જો ડિલીટ કરીને દેખાડો તો હાચા માનું. ને એને ગામમાં સતનારાયણની કથા, તમે કથામાં શીરાનો પ્રસાદ તમે જો ડિલીટ કરીને દેખાડો તો હાચા માનું. સાહેબ આમ પૂછાવે કે કેટલામો અધ્યાય આવ્યો એમ. પ્રસાદ માટે જેમ અધ્યાય વધતો જાય ને સાહેબ, સત્યનારાયણની કથા શબ્દ આવે અને શીરાનો પ્રસાદ યાદ આવે ને આવે. કોઈ વાહ ભાઈ વાહ. આજની તારીખમાં પણ ઘરમાં શીરો બને તો એમ બોલે કે ના, સત્યનારાયણની કથા જેવો તો નહીં જ એમ. વાહ ભાઈ વાહ. તો કેવો સમય હતો કે પંખીઓ પણ પરોઢ પહેરી જ્યાં અજવાળું ચણવા જાતા. ઓ, પંખીઓ પણ પરોઢ પહેરી જ્યાં અજવાળું ચણવા જાતા. નાના નાના કિરણો જાણે ઝાકળને પણ ગણવા જાતા. કે સોનાવરણું સવાર ચિત્રી પાટીમાં જ્યાં ભણવા જાતા. ઈ નિશાળમાં કાલી ખેલી વાણીમાં પણ જે થાતો સંવાદ તમે જો ડિલીટ કરીને દેખાડો તો હાચા માનું. સાહેબ વહેલી સવારે બધા મિત્રો ભેગા થયા હોય, મળ્યા હોય અને જે વાતો કરીએ ને, આહા. અને કેવો સમય અદ્ભુત હતો. અને હું તમને કહું કે અહીંયા એક નમૂનો છે આપણી ગુજરાતી ભાષાનો, એ પણ તમે જુઓ. કે તેદી લડતા આખડતા આભે જઈ અડતા પાછા પડતા રડતા. જુઓ તમે, તેદી લડતા આખડતા આભે જઈ અડતા પાછા પડતા રડતા. ત્યારે એ હેતના ચૂલે ચડતા. અરે જીભ નહીં પણ જીવ સુધી ઊંડે વળગેલા. અરે માના હાથે પીરસાયેલા ઈ ભાણાનો સ્વાદ તમે જો ડિલીટ કરીને દેખાડો તો હાચા માનું. વાહ સાહેબ, ઈ સ્વાદ અત્યારે અમે ગામડામાં છીએ સાહેબ. અરે સાહેબ, ઈ સ્વાદ ભૂલાય જ નહીં કોઈ દિવસ, સમજ્યા ને. ઘરમાં રીંગણાનું શાક બને ને તો પત્નીને એમ કે બાના જેવું તો શાક તો નથી જ બનાવતી. બા રીંગણાનું શાક તો બા બનાવતી. આ બોલાઈ શકતી. અને એમ કે રમતી રમતી કંઈક શેરીયું પહોંચી જાતી નદીઓમાં ધુબ્બાકા ખાવા. કે રમતી રમતી કંઈક શેરીયું પહોંચી જાતી નદીઓમાં ધુબ્બાકા ખાવા. થાક્યો પાક્યો સૂરજ પણ આથમણે જઈ ખાબકતો ડાવા. તો એવે ટાણે હજી કાનમાં ગુંજ્યા કરતો. અરે 14 ભુવનથી ઉઠતો તો એ ઘંટારવનો નાદ તમે જો ડિલીટ કરીને દેખાડો તો હાચા માનું. ને બૂઢા તો ભાઈ તમે થયા છો. બૂઢા તો ભાઈ તમે થયા છો. બૂઢા તો ભાઈ તમે થયા છો. બાકી તો આ સ્મરણોને ક્યાં ઉંમર જેવું કશું નડે છે. સ્મરણો તો એવડા ને એવડા છે કે બૂઢા તો ભાઈ તમે થયા છો. બાકી તો આ સ્મરણોને ક્યાં ઉંમર જેવું કશું નડે છે. એ જુઓ ને સાવ સહજ બાળકની જેમ જ અધરાતે કે મધરાતે પણ હજુય રમવા આવી ચડતી આ નાની નાની યાદ તમે જો ડિલીટ કરીને દેખાડો તો હાચા માનું.
ને કોઈ કપાતું નથી મૂળથી, કોઈ કપાતું નથી. અથવા તો કોઈ કપાતું નથી નાળથી. તમે કહો તો એની પણ સાબિતી આપું. કોઈ કપાતું નથી નાળથી, કહે તમે કોઈ કપાતું નથી નાળથી, તમે કહો તો એની પણ સાબિતી આપું કે દૂર દૂર ધરતીના છેડે જંપીને બેઠા હો ત્યારે સાવ અચાનક ઊંડેથી આ મૂળ તમારું જ્યારે જ્યારે તમને પાડે સાદ, તમે જો ડિલીટ કરીને દેખાડો તો હાચા માનું કે એ ગામમાં સત્યનારાયણની કથા ને કથામાં શીરાનો પ્રસાદ, તમે જો ડિલીટ કરીને દેખાડો તો હાચા માનું. વાહ તો આ પણ સાહેબ સ્મરણોની એક જબરજસ્ત મૂડી દરેકની પાસે હોય છે, અને એ મૂડીમાં માણસ જાણે અજાણે પણ વિહરતો હોય છે વિહરતો હોય છે. અને મજા લૂંટતો હોય છે એની. વાહ ભાઈ વાહ. તો આ વાત છે સાહેબ. સાહેબ તમને ક્યારેક આવા કોઈ પણ મૂડમાં જવું હોય કે તમારે કોઈ પણ સફર કરવી હોય તો આમ શાંતિથી બેસીને યાદ કરી લેતા હશો ને એક કવિતાને, તમે ત્યાં પહોંચી જતા હશો ને? હા બિલકુલ. તમારે અહીંની સફર ચાલુ, આની અંદરનું ટ્રાવેલિંગ ચાલુ જ રહેતું હોય છે ને? ના એવું કાંઈ બહુ એટલું બધું પેલું નથી. આપણે સ્ટેજ ઉપરથી ઉતરીએ ને એટલે હું તમને કહું, માણસ સાદા માણસ, સીધા માણસ, કશું જ નહીં. કવિ તો હું તમને કહું, જો એ વસ્તુ બહુ મોટી છે. આ છે ને, આ તમને ખબર છે, આ વળગણ, આ પ્રસિદ્ધિનું વળગણ છે ને, એ બહુ ખતરનાક હોય છે. શું વાત કરો? એટલે ક્યારેય પછી તમે 24 કલાક એવું માનવા માંડો કે હું તો આ જ છું ને, હું તો તેમ ને, હું તો આમ ને. એવું નહીં સાહેબ. જેવું તમે વાત તમારી પૂરી થઈ ગઈ, તમે સામાન્ય માણસ જ છો. તમારું કેરેક્ટર પતી ગયું એટલે તમારે સ્ટેજ છોડી દેવાનું. સ્ટેજ છૂટ્યું એટલે વાત પૂરી થઈ ગઈ સાહેબ. વાહ. એટલે આ મહત્વનું છે આખું. આપણે વચ્ચે ભાષાની વાત કરી. જી સર, તમને ગુજરાતી હોવાનો કેટલો ગર્વ છે? જે ભાષામાં વાલ કરીને માહાલ રડું ગાતી, ધન્ય માતૃભાષા એ મારી, ધન્ય ધન્ય ગુજરાતી. પાપા પગલી ભરતા ભરતા જય હૈયે ગૂંથાતી, ધન્ય માતૃભાષા એ મારી, ધન્ય ધન્ય ગુજરાતી. સાહેબ આખું ગીત આ રીતે લખાયેલું છે, આખું ગીત. અને મને તો એમ લાગે કે હું નસીબદાર છું કે ગુજરાતી ભાષામાં મારો જન્મ થયો. મારી માતૃભાષા ગુજરાતી છે, અને આ ભાષામાં કેટલી અદ્ભુત કૃતિઓ, કેટલું અદ્ભુત સર્જન છે, કેટલા કેટલા સરસ કવિઓ, કેટલા સરસ લેખકો આ ભાષામાં છે સાહેબ. અને આજની તારીખમાં પણ તમે જોશો તો આ ભાષામાં ખૂબ સુંદર સર્જન થઈ રહ્યું છે. એટલે હું તો પોતાની જાતને ધન્ય માનું છું. કૃષ્ણ, જી, તમારા મતે કૃષ્ણ શું છે? કૃષ્ણ છે ને સાહેબ, એક એવું તત્વ છે કે એને તમે બહુ બધી રીતે જોઈ શકો, અલગ અલગ સ્વરૂપથી. ક્યારેક એવું બન્યું છે કે કૃષ્ણની સાથે મીઠો ઝઘડો પણ થયો છે, તો કવિતામાં એની વાત પણ આવી છે. ગોકુળના કૃષ્ણને તો વાંસળીના સૂર, વળી યમુનાના પૂર, અને ઉપરથી ગોપીઓને રાધા, અહીં મારે તો જીવવાના વાંધા. સંઘર્ષના સમયમાં જ્યારે હતા ત્યારે તો આ રીતની રચના લખેલી, પણ પછી જેમ સમજણા થયા, પરિપક્વ થયા, તો આ ગીત આવ્યું વાંસલડી.com. બરાબર. તો કૃષ્ણને તમે જેટલા ઊંડા ઊંડા ઉતરશો ને, એટલો નવો નવો કૃષ્ણ તમને મળ્યા જ કરશે, મળ્યા જ કરશે, મળ્યા જ કરશે. જેવી રીતે તમે સમજશો એવી રીતે તમને સમજાશે, મળ્યા કરશે. આ કોઈ મને નથી લાગતું કે આ કોઈ વ્યક્તિ કૃષ્ણની વાત હોય આખી. આ તો સાહેબ એક મહાન તત્વની વાત છે આખી. પરમ તત્વ. ઢોળ્યા કંઈ, ફોડ્યા કંઈ, ઝીણું વલોવ્યા, ને ચોરી ચોરીને ચિત્ત ખાધા, જાણી ઝૂમ્યા તે થયા ગોપી ગોવાળ, પણ પામી ગયા તે થયા રાધા. પામવું પડે આને.
ગોપી ગોવાળનું જે સ્વરૂપ છે એ જાણી ગયા છે, પણ પહેલાં તો પામી ગયા છે, એટલે એને રાધાપદ મળે છે. એટલે કૃષ્ણ તો અદ્ભુત વસ્તુ છે સાહેબ. તો સાહેબ તમને વાંચવાનો પહેલેથી જ શોખ હતો કે પછી બેકગ્રાઉન્ડમાં ના, કોઈ હું હતા તમને કહું કે લેખક? નહીં, હું બહુ સ્વીકાર કરું છું કે હું નથી વાંચતો જરાય. તો સર એટલો બધો શબ્દ ભંડોળ તમારી પાસે કઈ રીતે? ના, એ તો આ સતત કવિતાનો સંસર્ગ ને આ તે ને બધું જે ચાલ્યું છે એને કારણે થઈને, બાકી મારું વાંચવાનું બહુ જ લિમિટેડ છે, બહુ જ લિમિટેડ. તો તમને કવિ બનવાનો વિચાર પ્રગટ કેવી રીતના થયો? કોઈ હતા પરિવારમાં કે કોઈ હા, જગ્યાએ? મારા દાદા બહુ જ મોટા અધ્યાત્મના લેખક. શું વાત છે? હા, બહુ મોટા ચિત્રકાર મારા દાદા. શું નામ? અને ચિત્રકાર હરજીવનદાસ દવે, ભાવનગરના મહારાજા ભાવસિંહજી અને કૃષ્ણકુમારસિંહજી સિંહજી. એમના વખતમાં એ પેન્ટર તરીકે ત્યાં હતા ભાવનગરમાં. અને એમણે અધ્યાત્મનું એક પુસ્તક લખ્યું, દુઃખનું મૂળ દ્વૈત. દુઃખનું મૂળ દ્વૈત. હમ. દ્વૈત એટલે બેપણું, બીજાપણું. હમ. અદ્વૈત એ એકનું સ્વરૂપ છે અદ્વૈત, પણ જ્યારે બે સ્વરૂપ થાય એટલે દુઃખ શરૂ થાય. હું કૃષ્ણ દવે છું, તમે બીજી વ્યક્તિ છો, પ્રદીપ. એટલે દુઃખ શરૂ થયું. પણ હું એમ કે ભાઈ મારું જ સ્વરૂપ છે આ, ત્યાં સુધી કોઈ દુઃખ નથી. શું વાત છે? એવું એણે 300 પાનાનું જબરજસ્ત મોટું એક ગ્રંથ લખ્યો અને એમાં અધ્યાત્મનું જ આખું વિવરણ છે સરળ ગુજરાતી ભાષામાં. હું તો ત્યારે જરાય સમજતો નહીં અને મારા ફાધરે એ પુસ્તક સાચવી રાખેલું. પછી ધીમે ધીમે એમ થયું કે લાવો ને વાંચું જરા, ને વાંચતો ગયો. પછી જામનગરના કવિ આપણા હરકિશન જોશી હમ. જે હતા, અત્યારે તો હયાત નથી, એમને મેં વાંચવા આપ્યું. અને એમણે મને કીધું મને કે આ તો પુસ્તક થવું જોઈએ કે આનું. અને મેં એને પુસ્તક સ્વરૂપે પ્રગટ કર્યું. 400 પાનાનું પુસ્તક છે અને બહુ સામાન્ય લોકો માટે છે જ નહીં એ પુસ્તક, એમ કહીએ તો ચાલે. એ માત્ર એકદમ ઉપલા લેવલે જે ઉપનિષદ, વેદ, ગીતા એ બધાનું, અને કોઈ વાર્તા સ્વરૂપે નથી પાછું, ચર્ચા જ છે બધી. શું છે થોડુંક અંદર જો તમે કહી શકો તો પ્લીઝ. તો એને માટે હું ચોક્કસ એક વાત કહી શકું. એ પુસ્તકમાં મારે જોડણીની ભૂલો અને અંત એને બધું ચેક કરવાનું હોય ને, એટલે એમ કરતાં કરતાં હું 3 વાર એ પુસ્તક વાંચી ગયો. 3 વાર? 3 વાર. 400 પેજ? હા, કેમ કે બધું પુસ્તક સ્વરૂપે કરવાનું, હા. એટલે કાંઈ ભૂલ ન રહે તો જોવું પડે ને મારે. તમે એડિટ કર્યું પછી? તો એડિટ કર્યું મેં આખું પુસ્તક. અને એ વાંચતા પછી હું એના સાર રૂપે ખાલી કહી દઉં તમને હમ. કે હું જે લખતો તો એના ગીતોમાં પરિવર્તન આવ્યું આખું. એક જુદી દ્રષ્ટિ ઊભી થઈ આખી. દાદાએ એક જગ્યાએ એમ કીધું છે કે જે જાણી જાય છે તે કશું કહેવા માટે રોકાતો જ નથી, કે પાછો આવતો જ નથી ક્યારેય. શું વાત છે, શું વાત છે! બરોબર છે. આજ સુધી કોઈ પણ પાછો નથી ફેર્યો જે જાણી જાય છે. જે જાણી જાય છે. હા. અને સાહેબ મને એક કાવ્ય સૂઝ્યું આખું કે આપણે તો મલકાતા રહીએ, જાણ્યાનો માણ્યાનો ઝીણું પીછાણ્યાનો અનુભવ આ ગામને શું કહીએ. આપણે તો મલકાતા રહીએ, મૂળ લગી પહોંચ્યાનો કુંપળમાં માલ્યાનો ઉઘડ્યાનો ઢંઢેરો પીટવો. નવરાતો કહેશે ઉકેલી દ્યો ગૂંચ, ને ઉપરથી દોરો પણ વીટવો. અરે વણમાં ગયું વેતરું આ કરવા કરતા તો ચાલ જંગલમાં ઝરણું થઈ વહીએ. આપણે તો મલકાતા રહીએ. સાહેબ જોજો તમે, કોઈ જાણી જાય કે કોઈ પામી જાય એવી જ્યારે અફવાઓ ફેલાય ને, ત્યારે એની આસપાસ ટોળાઓ થઈ જાય અને બધા જ ટોળાઓ પોતપોતાના પ્રોબ્લેમ લઈને આવે. બધા જ? હા, એટલે તો મેં કીધું કે વણમાં ગયું વેતરું અને દોરોય વીંટવાનો પાછો, ઉપરથી દોરો પણ વીંટવો એમ. હા, અને
અને પછી તો પ્રસિદ્ધિ તમારી આસપાસ એવી વીંટળાઈ વળે ને કે વાત મૂકી દો સાહેબ. તમે જે પેલું કંઈક પાયમાં હો ને એ પણ જાય તમારા હાથમાંથી. એટલે વણમાં ગયું વૈતરું આ કરવા કરતા તો ચાલ જંગલમાં ઝરણું થઈ વહીએ, આપણે તો મલકાતા રહીએ. અને જ્યારે આ સાધનાનો માર્ગ હોય ને એમાં એવી એવી ઘટનાઓ બનતી હોય કે વાત મૂકી દો તમે. ભીતર વરસી જ્ઞાની, પથ્થર પીગળી જ્ઞાની. ઘટના શું છાપામાં છાપીએ? ભીતર વરસી ગયા ને પથ્થર ભીતર વરસી જ્ઞાની, પથ્થર પીગળી જ્ઞાની. ઘટના શું છાપામાં છાપીએ? અરે વગડે ઉગી જ્ઞાની, સૂરજને પી જ્ઞાની. તમને શું સાબિતી આપીએ? રંગો સુગંધોના અવસર ઉજવા તો હવે ખરવાનોય લાવો ના લઈએ, આપણે તો મલકાતા રહીએ. ને સાહેબ ઘાંઘા તો હંમેશા કરશે ઘોંઘાટ. એના ઉત્તરમાં આપણે શું જાગવું? આપણને આવડે છે અંતરના અણસારે વાંસળી બનીને ક્યારે વાગવું. નાનકડી સમજણની છાંયડી મળી તો આવા તડકા શું કામ હવે સહીએ, આપણે તો મલકાતા રહીએ. જાણ્યાનો માણ્યાનો ઝીણું પીછાણ્યાનો અનુભવ આ ગામને શું કહીએ, આપણે તો મલકાતા રહીએ, આપણે તો મલકાતા રહીએ. એટલે જોજો જે બહુ જ ઉપરના લેવલે પહોંચી ગયેલા હશે ને એ લોકો ખાલી આમ મંદ મુસ્કાતા હશે, પણ એની પાસે વાણી કે વાચા નહીં હોય, બોલ કરવાની વૃત્તિ નહીં હોય એનામાં. મને હજી સર હું એવું ના કહી શકું, પણ તમે વાંચતા નથી ને એટલા બધા શબ્દો ભંડોળ છે તમારી પાસે. હા, એટલે આમ સહજ જ એમ, બસ એમાં કોઈ બીજું પેલું વિશેષ આમ જોવા જાવ તો કંઈ એવું છે નહીં. જીવનમાં ક્યારેય એવો સમય આવ્યો સાહેબ કે શબ્દો તમારો સહારો બન્યો હોય? હા, અદ્ભુત કિસ્સો યાદ આવે છે. પ્લીઝ. એકવાર જોધપુર 4 રસ્તા પાસે થી અમે પસાર થતા હતા, હું ને મારો એક મિત્ર છે, અને કવિ સંમેલનમાં જ જતા હતા. તો એમાં મારો મિત્ર હતો, એ ગાડી ચલાવતો હતો, તો એણે બિચારે બેલ્ટ સેજ નહોતો પહેર્યો કે ગમે તે, એટલે પોલીસે અમને ઊભા રાખ્યા અને કીધું કે ભાઈ તમે આ દંડ. એટલે મેં કીધું હવે દંડ તો દેવો જ પડશે, એમાં ચાલવાનું જ નથી કાંઈ, બરાબર છે. પણ મને મનમાં સૂઝ્યું કે લાવો સેજ આમને થોડો આનંદ કરાવીએ, અને દંડ તો દેવાનો જ છે હવે, બરાબર છે, એ ફિક્સ છે. તો હા, એ તો ફિક્સ જ છે. એટલે પછી મેં શું કર્યું, એ જે પોલીસવાળા મિત્ર હતા ને, એ 2 મિત્રો હતા પોલીસવાળા, બંનેને મેં કીધું સાહેબ અમે લોકો કવિ છીએ અને કવિ સંમેલનમાં જતા હતા, એટલે ઉતાવળથી પહેરવાનું ભૂલાઈ ગયું છે, પણ એનો વાંધો નહીં, તમે જે કહેશો એ અમે ચૂકવી આપીએ, પણ એક કવિતા સાંભળો. અને મને મનમાં એમ કે આપણે એ મને રિહર્સલ થઈ જાય થોડુંક. સાચેમાં એવું જ હતું મનમાં? હા, મને મનમાં એવું જ કે ના ચાલો ને એકવાર, કેમ કે અમે લોકો છે ને કવિતા જેટલી વાર વધારે બોલીએ ને એટલી વાર વધારે પાકી થાય. એટલે એમ થયું કે હજી એકવાર આપની પાસે બોલી એ કવિતા રજૂ કરવાની. ત્યાં હજી તમે જતા હા, જતા. તો મેં તો એ કવિતા સંભળાવી એમને, એટલી હદે ખુશ થયા. હજી 2-4 પંક્તિ હું બોલ્યો જ ત્યાં મને કે ઉભરો. મને એમ થયું શું થયું. બીજા પેલી બાજુની છેડે એમને પણ બોલાવ્યા, પોલીસવાળા હતા, એને બોલાવ્યા, આવો અહીંયા આવો. એ બી આવ્યા. હવે રસ્તે જનારો જે લોક છે ને એ જોવે કે આ 2 પોલીસ તો હતા અને બીજા 2 પોલીસને બોલાવ્યા છે આમણે, ચાલો શું હશે, લોકોના મનમાં કુતૂહલ થાય આખું. કેસ મોટો છે. હા, કેસ મોટો લાગે છે કે આખો જબ્બો ને બધું પહેરેલું ત્યારે. એટલે મને કે હવે ફરીવાર સંભળાવો, અને મેં ફરીવાર સાહેબ કવિતા સંભળાવી આખી. આ પ્લીઝ મને થોડે કે કઈ કવિતા હતી? કવિતા તો બહુ મને યાદ નથી, પણ કંઈક મજાની કવિતા હતી, પણ મેં એ સંભળાવી સાહેબ આખી કવિતા, અને એ એટલા બધા રાજી થયા. એટલે પછી મેં કીધું હવે સાહેબ દંડ. મને કે હોતા હશે દંડ, કે યાર કેવી વાત કરો છો, કે એટલી સરસ કવિતા તમે સંભળાવીને કે દંડ હોય કે તમારી પાસેથી. અમને સાહેબ છોડી મૂક્યા. બોલો, એટલે તમે વિચાર કરો કે
આવી જગ્યા પર ઊભેલો પોલીસમેન પણ કવિતાને ચાહે છે, શબ્દોની તાકાત. શબ્દોની તાકાત. અમે કીધું કે ભાઈ દંડ, મને કે હવે ધ્યાન રાખજો કે ભૂલ નહીં કરતા, કે મેં કીધું સાહેબ કોઈ વાંધો નહીં આખું. તો આવી ઘટના બને. એકવાર અમે એટલે ભાષાનો કેટલો મજા હોય છે એની વાત કરું તમે. હું બકુલ ત્રિપાઠી, આપણા બહુ જ જાણીતા હાસ્ય લેખક, પછી બીજા પણ સારા સારા મોટા મોટા કવિઓ હતા. અમે લોકો નડિયાદથી કાર્યક્રમ પતાવીને આવતા હતા. રાતના 12 વાગે અમે આવ્યા તો નારોલ 4 રસ્તા પાસે પેલું પોલીસનું ચેકિંગ ચાલતું હતું. તો અમને પણ રોયકા. હા, તો રોક્યા. એટલે તરત જ બકુલભાઈ થોડા ખબર છે એમની બોલવાની બધી સ્ટાઇલ બહુ આમ નાગર, એટલે અદ્ભુત બોલે. બકુલભાઈએ તરત જ કીધું કે મિત્ર, અમે લોકો સાહિત્યકાર છીએ અને સાહિત્યના કાર્યક્રમમાં ગયેલા અમે. એટલે પેલા પોલીસવાળા ભાઈ કે શું કે કોણ છો કે તમે, સમજ્યા નહીં પોલીસવાળા? મને ખ્યાલ આવી ગયો. એટલે મેં તરત જ કીધું, મેં કીધું ભાઈ અમે ડાયરાના કલાકાર છીએ, ડાયરો કરવા ગયા હતા. ઓકે, એમ કહો ને કે જાઓ જાઓ કે. તો આટલો ફેર. કોની પાસે ક્યાં કેવી વાત કરવી ભાષાની. હવે જો તમે ત્યાં શિષ્ટ શબ્દ વાપરવા જાઓ તો ઘણી વાર તકલીફ પડે તમને. બેસાડી દે. બેસાડી દે તમને. ઊભા હોય ત્યાંથી. સભાનતા જીવનમાં ક્યાં હોવી જોઈએ સાહેબ? સભાનતા તો આમ જોવા જાવ તો સાહેબ દરેક જગ્યાએ સભાનતા જરૂરી જ છે, પણ એનો અર્થ એવું નહીં કે ગણતરી ન હોવી જોઈએ. સભાનતા હોવી જોઈએ પણ ગણતરીઓ બહુ નહીં હોવી જોઈએ, એવું હું માનું છું. તમારા મતે મંચ શું છે સાહેબ? મંચ છે ને, એ તો હું તમને કહું સર્વસ્વ છે. એકવાર તમે જ્યારે મંચ પર આવો છો ને તો સાહેબ તમારું પરફોર્મ છે ને એ 100% હોવું જોઈએ. હું એવું માનું છું કે ક્યારેય જાણી જોઈને તો કોઈ વિકેટ ફેંકી જ નહીં દેવાની. પૂરો પ્રયત્ન કરી લેવાનો સાહેબ, પરિણામની ચિંતા કર્યા વગર. હા, લડી જ લેવાનું એમ. અને હું સાહેબ જ્યારે પણ મંચ ઉપર હોઉં છું ને તો હું મારું 100%, 100 નહીં 200% આપી દેવું એ રીતના કે ભાઈ, કેમ કે આપણને બોલાવ્યા છે શું કામ મંચ પર? એક તો પહેલી વાત એ છે. હા, તમે તમારી વિદ્વત્તા તો બરોબર છે જ તમારી પાસે આખી, પણ લોકોને જે સ્પર્શે છે એવી વાત તમે જ્યારે કરો અને લોકોને ઇન્વોલ્વ કરીને ધીમે 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 એવા તમે પહેલાં એના કરો. અને લોકો કેટલા કિંમતી કહેવાય કે તમારી કવિતા સાંભળવા માટે આવ્યા છે, સામે બેઠા છે. એ કોઈ પોતાનો સમય બગાડવા નથી આવ્યા. અને કયા કયા માહોલમાંથી આવ્યા છે. એટલે તમે એ લોકોને અંડર એસ્ટિમેટ તો કરો જ નહીં જરાય, ક્યારેય. ક્યારેક આ ભૂલ કરતા હોય છે અમારા કવિ મિત્રો બધા, ઘણા બધા. હા, અને એમને જો કે ઓછો મંચનો પેલો હોય આખો મુહાવરો એવું બને, પણ અમે લોકો તો ક્યારેય એ વસ્તુ નથી જ થવા દેતા. જ્યાં પણ જઈએ પૂરેપૂરું આપી દઈએ અને પૂરેપૂરો પ્રયત્ન કરીએ. એ પછી બહુ વિદ્વાનોની સભા હોય. હું તમને જ્યારે આવી વાત નીકળી છે ને ત્યારે હું તમને અમારા કવિઓમાં 2-3 પ્રકારના કવિઓ હોય છે. તમને નહીં કહો પ્લીઝ સર. 2-3 પ્રકારના કવિઓ હોય છે. અમુક કવિ મિત્રો એવા હોય છે કે જે આ બધી વસ્તુને અમને છે ને એક સરસ મજાની અમારા માટે આમ તો ગાળ શબ્દ કહેવાય, પણ એમ એ તો બહુ લોકપ્રિય કવિ છે એવું અમારા માટે બોલાય છે. લોકપ્રિય કવિ છે. એટલે આમ જોવા જાવ તો એમના મતે એ શું વાત છે? હા, તો ઘણી વાર એમ થાય કે ભાઈ લોકપ્રિયતા કંઈ આપણે કંઈ ઉઘરાવી તો નથી કે અમે લોકપ્રિય બનાવો, અમને લોકપ્રિય બનાવ્યું. લોકોને ગમે છે અને લોકોના પ્રિય થયા છીએ. હા, એટલે આવા કવિઓ હોય છે ને તો એટલે જે અઘરા કવિઓ હોય છે ને એમને પછી આ બધી બહુ તકલીફ પડતી હોય છે, બધી જુદી જુદી. એમને મંચ ગમતો જ હોય છે, આવવું જ હોય છે એમને મંચ પર, પણ એ એમનું જે કંઈ હોય એ રજૂ કરવા જાય અને સ્વાભાવિક રીતે લોકોના પલ્લે ન પડે તો પછી દુઃખી પણ થાય. તો ક્યારેય એવું થયું છે કે તમે એક સાથે 7 કવિ સ્ટેજ ઉપર છો? હા,
અને કોઈ એક કવિને બહુ ઓછી દાદ મળી છે હા, તો બીજા કવિ એમને લાવવાની કોશિશ કરતા હોય છે. કરવું જ નહીં. અમે લોકો તો, હું તમને કહું, અમારું તો એમાં એ આવી જાય કે અમે એક પણ કોઈ પણ કવિ હોય ને, અમે તો જાણીએ જ ને કે ભાઈ આ સરસ રચના છે. બધું લોકો કદાચ ન સમજતા હોય તો પણ અમે ભરપૂર પ્રયત્ન હોય છે. અમારા તરફથી એકદમ ખોટી રીતના દાદ નહીં, પણ જ્યાં પણ સારું લાગ્યું છે ત્યાં ખુશી તો વ્યક્ત કરવી જ પડે યાર, ચાલે જ નહીં ને એમાં. ઘણીવાર શું છે, ઘણા કવિઓને એવા લેબલ મળી જતા હોય છે કે એ તો બહુ એમ કે ધૂણો ધખાવીને એક બાજુ બેસી ગયેલા કવિ છે, શું વાત છે? એવા લેબલ મળી જતા હોય છે. એટલે મને એક નવોદિત કવિ મિત્ર મને કે કૃષ્ણભાઈ, આ ધૂણો ક્યારે ધખે કે? હે, હા, મને કે ધૂણો ક્યારે ધખે? જવાબ શું હતો? મેં કીધું કહું તને દોસ્ત, બે ચાર દિવસમાં. 2-4 દિવસ લીધા હા, તમે? લીધા મેં પછી 2-4 દિવસ. અને પછી મળ્યા એટલે મેં એને કીધું, ગુપ્ત જ્ઞાન સંભળાવું સાંભળ, ધ્યાન દઈ હે સખે, ધૂણો ક્યારે ધખે. હા, તો સ્વયં ચડે તું ગોટે, સ્વયં ચડે તું ગોટે, એવા જટિલ કાવ્ય જો લખે, ધૂણો ત્યારે ધખે. સાહેબ વાહ. તો એમ કે પછી તો આગળ વિસ્તાર તો કરવું જોઈએ ને, તો વિસ્તાર કર્યો કે એરંડિયું પીધાની પળનો પડી શકે છે ફોટો, હા, મુખમુદ્રા ગંભીર રાખ, મુખમુદ્રા ગંભીર રાખ, તો કવિ બને તું મોટો. હા 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 હા. કે વહે હોઠથી વાણી, વહે હોઠથી વાણી, વહે હોઠથી વાણી, ને આ કાન ચડે જો ડખે, અરે ધૂણો ત્યારે ધખે. અને પછી થિયરિકલ ન સમજાય તો પ્રેક્ટિકલ આપવું પડે. એ પણ આપવું પડે. હા, પ્રેક્ટિકલ સમજાવવું જ જોઈએ. એટલે આ પ્રેક્ટિકલ પંક્તિ, 52 ગહન ગોખ ને આતમ અલખ જગાવે, અનહદ સાહિબ ચાદર, એવા શબ્દ પરાણે લાવે, તો તારું સર્જન શાણા વિવેચકો પણ ચખે, ધૂણો ત્યારે ધખે. ને ઘામ થાય પણ ઉતારવી નહીં, વિદ્વત્તાની કોટી, વિદ્વત્તાની કોટી. હા, ઘામ થાય પણ ઉતારવી નહીં, વિદ્વત્તાની કોટી, આભા ઠાંસી ભરે ફરે જટ પદવી પામે મોટી, તો અન્ય કવિના કવન સાંભળી મુખમર કે ના રખે, ધૂણો ત્યારે ધખે. ગુપ્ત જ્ઞાન સંભળાવું સાંભળ, ધ્યાન દઈ હે સખે, ધૂણો ક્યારે ધખે, સ્વયં ચડે તું ગોટે, એવા જટિલ કાવ્ય જો લખે, ધૂણો ત્યારે ધખે, ધૂણો ત્યારે ધખે. તો આ વાત છે સાહેબ. બાકી વાહ સાહેબ, વાહ સાહેબ, વાહ સાહેબ, વાહ ભાઈ વાહ. શું હતો એમનો જવાબ સામેથી? ના એ તો મિત્ર તો એમને, આ તો એક કલ્પના છે, એવું કંઈ ખરેખર બન્યું નથી આ કાવ્ય. પણ આવી રીતના કહીએ તો વધારે મજા પડે એમ. હા, 100%. એટલી લિબર્ટી તો કવિ લેતા જ હોય છે ને. હા, લેતા જ હોય છે. એવો કોઈ કિસ્સો સાહેબ કવર બાબતે કોઈ કિસ્સો છે ખરા? મંચનો, ઓર્ગેનાઇઝરનો? ના, એ તો બધા પોતપોતાની રીતે બધું કર્યા કરતા હોય છે. ઘણા બધા મિત્રો બહુ સરસ રીતે, પણ બહુ ભાગ્યે જ એવી ઘટના બની છે કે કોઈ દિવસ એવું થયું હોય. બરાબર છે. બાકી તો મોટે ભાગે બધા મિત્રો જ બોલાવતા હોય છે, એટલે કોઈ દિવસ કોઈ પ્રોબ્લેમ પડતો નથી હોતો ક્યારેય કોઈ વાતનો. સ્કૂલોમાં તો હું મારી મસ્તીથી જાઉં છું,
એટલે એ કોઈ પ્રશ્ન જ નથી આવતો. એ બાળકો સાથે કિલકિલાટ કરવા. બિલકુલ આનંદ કરવા માટે જ જાઉં છું. હા, મને જો બહુ સ્પેશિયલ પછી બોલાવવામાં આવે હમ. તો વાત અલગ છે. બાકી હું જે તે એરિયામાં ગયો હોઉં હમ. તો મારાથી થાય એટલી 2-4 સ્કૂલો તો હું લઈ જ લઉં. હા. ગુજરાતમાં સૌથી વધુ કયા શહેરમાં જવાનું રહેતું હોય છે તમારે? ના, બહુ બધા અલગ અલગ શહેરો. બહુ જ તમે બધા આખા જ અલગ. ગુજરાતમાં બધે જ ફરેલા છો? અરે હું એવા ગામડા તમને નામ આપીશ ને કે તમે ગૂગલમાં નહીં શોધી શકો. એવા ગામડામાં હું ગયેલો છું. અને અત્યાર સુધીમાં હજારો સ્કૂલોમાં ગયો. એટલે મેં નક્કી કર્યું છે જીવનમાં કે ઠીક છે આવું બોલી નાખીએ, પણ ફળ આપ્યા કોને ને કોને દીધી મહેકની છાબ, હમ. કહો કદી વૃક્ષોએ રાખ્યો એનો ક્યાંય હિસાબ. આ મેં જ લખેલી પંક્તિ છે. એટલે હું મોટે ભાગે એવો હિસાબ નથી રાખતો કે ક્યાં. હા, એકવાર હું ફેસબુકમાં મૂકી દઉં ખાલી એ બાળકોના ફોટા, અને હું જે સ્કૂલમાં ગયો હોઉં એ સ્કૂલમાં અત્યારે હું કવિતાનું વાવેતર એવા શીર્ષક હેઠળ એ મૂકું છું. મને એમ થાય છે કે ત્યાં કવિતાનું વાવેતર થઈ રહ્યું છે સાહેબ, કોઈક બાળકના મગજમાં. હમ. અને હું હંમેશા કહું બાળકોને કે ભાઈ તમે પણ લખજો હો. અમે જે લખ્યું ને તમને સમજાયું ને? તો બાળકો કે હા અમને સમજાયું. તો મેં કીધું તમે લખજો. તો હમણાં તાજેતરમાં 1 મહિના પહેલાં રાજકોટમાં એવી ઘટના બની હમ. કે હજી તો હું કાર્યક્રમ પતાવીને પ્રિન્સિપલની કેબિનમાં બેઠો હતો, ત્યાં 2 દીકરીઓ આવી નાની હમ. આટલી ચબરખી લઈને. એટલે પ્રિન્સિપાલને કીધું કે અમારે એમને મળવું છે કે તરત જ આવે. મેં કીધું શું છે? તો કે અમે કવિતા લખી. કે મેં કીધું આટલી વાતમાં કવિતા? મેં કીધું સરસ. મેં કીધું તું જ વાંચ. તો કે 1 2 3 4 5 ગામ આખું માથે મૂકી નાચ. મેં કીધું વાહ, આ તો બહુ સુંદર. એણે પ્રાસ મેળવ્યો સરસ મજાનો. હા. બરાબર. આવું 3-4 ધોરણની છોકરીઓ હતી. પણ જો મેં કીધું એને કે તમે લખજો હો, અને એને લખવાનું મન થયું. ભલે જે કંઈ કર્યું એણે, પણ એ જ દીકરીઓ કાલ સવારે સારી કવિતાઓ પણ લખશે અને આપણી ગુજરાતી ભાષાને સારા કવિઓ મળશે. દરેક સ્કૂલમાં જઈને હું આ કામ કરતો જોઉં છું. બાળકોને કહેતો જોઉં છું કે ભાઈ તમે પણ લખજો. અને ત્યાંના જે શિક્ષકો હોય છે એમને પણ એ વાત કરતો હોઉં છું કે ભાઈ તમે કોઈ પણ બાળક તમારી પાસે કવિતા લઈને આવે તો એને પ્રોત્સાહિત કરજો. હા. અને મને કોઈ એવી સ્કૂલ નથી મળી આજની તારીખમાં કે જ્યાં હું નિરાશ થયો હોઉં અને બાળકોએ મારી કવિતા ન સાંભળી હોય. એવું ક્યારેય બન્યું નથી. એટલા પ્રેમથી મારી કવિતાઓ બાળકો સાંભળે. ગમે તેવા તોફાની છોકરા હોય ને તો એ પણ સાહેબ પ્રેમથી મારી કવિતા સાંભળે અને મને ઝાપા સુધી વળાવવા આવે છોકરાઓ. આવો સાહેબ પ્રેમ અદ્ભુત મળ્યો છે મને. એટલે આ તો મારા નસીબ છે કે હું બાળકોની વચ્ચે જીવો છો, જઈ શકું છું અને જીવું છું. તો કવિતા ક્યારે બને છે? પ્રાસ મળે છે ત્યારે કે નહીં. પછી ભાવ મળે છે ત્યારે? નહીં, ભાવ મળે ત્યારે જ કવિતા બને. પ્રાસ તો પછી બાહ્ય વસ્તુ છે આખી. હા. આપણે તમે પ્રોત્સાહનની વાત કરી હમણાં. હા. તો જીવનમાં લોકો સૌથી વધુ ક્યારે શીખતા હોય છે? પુરસ્કાર મળે ત્યારે કે તિરસ્કાર મળે ત્યારે? ના, એવું પણ નથી. પુરસ્કાર મળે તો આનંદ થાય ચોક્કસ, પણ પછી એમ કે એના લક્ષી જ રહેવું એ પણ સારી વાત નથી. અને તિરસ્કાર તો મળે પણ પછી તિરસ્કારને જ સતત ધ્યાનમાં રાખવો એ પણ સારી વાત નથી. એટલે જીવન ભગવાને આપ્યું છે સરસ મજાનું, જીવવાનું યાર. એક ખાસ કરીને અમે બધા આજે બેઠા હતા ને તો એક સવાલ એવો હતો જ, એ ખાસ પૂછવાનો હતો. તમે ખલીલ ધનતેજીવી સર સાથે મંચ શેર કર્યું? અનેક વાર. એમના મને 1 થી 2 કિસ્સા મારે સાંભળવા છે તમારા એમની સાથેના. અને ખલીલભાઈ એટલે તો ખલીલભાઈ સાહેબ, સવાલ જ નથી ને. અત્યારે અમને તો સર કોઈ દિવસ અમે અત્યારે વિડીયોના માધ્યમથી એમને જોઈ રહ્યા છીએ ઘણી વાર, તો પ્લીઝ કંઈક શેર કરો ને એમનું. ખલીલભાઈની તો વાત જ આખી. એમની ગાડી ગેરમાં પડે ને સાહેબ. શું વાત છે? અને પછી અમે લોકો એમ કહીએ, પછી બેઠા હોય ને તો ગાડી આમ ગેરમાં પડે, એક શેર બોલે, બીજો શેર બોલે, પછી એમ કહીએ હા ગાડી ગેરમાં પડી ગઈ હવે. અને પછી જે ધડબડાટી ચાલે, અરે મંચને જો જે રીતે એ ગજવતા ખલીલભાઈ હોય કે જલન સાહેબની વાત કરીએ તો એ બધા આમ મસ્ત મિજાજના કવિઓ બધા આખા. એ આખો ગોલ્ડન જમાનો હતો એમ કહું તો ચાલે. તમારો છેલ્લો કાર્યક્રમ
એમની સાથે કયો હતો અને ક્યાં હતો? બહુ એટલું બધું તો યાદ નથી, પણ લગભગ સુરતમાં કે ત્યાં ક્યાંક જ થયેલો મારો કાવ્ય એમની સાથે. મજાના એમનો કવિ, ગંભીર અવાજ અને જે મજા પડે છે, ગંભીર અવાજ. અદ્ભુત અદ્ભુત. એમનો સ્વભાવ કેવો હતો સાહેબ? સાહેબ બાળક જેવો સ્વભાવ, શું વાત? એટલા સરસ, એટલા સરસ. તમે મસ્તી કરી ક્યારે એમની અરે સાથે? ખૂબ 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 મસ્તી, એમ ખૂબ આનંદ કરેલો છે. એટલે ખલીલભાઈને તો આમ યાદ કરીએ તો એ રૂવાડા ઊભા થઈ જાય આપણા. તમારે એમને કોઈ કવિતા સ્વરૂપે આજે યાદ કરવા હોય તો કેવી રીતે કરશો? ના બસ ઝેરનો તો પ્રશ્ન જ ક્યાં છે, ઝેર તો હું પી ગયો, પણ આ બધાને એ જ વાંધો છે કે હું જીવી ગયો યાર. સાહેબ પછી એક આવા શેર આવે ને ખલીલભાઈ માટે તો જેટલું બોલીએ એટલું ઓછું છે સાહેબ. સર, આ પોડકાસ્ટના માધ્યમ રૂપે અત્યારે તમને ઘણા બધા લોકો જોઈ રહ્યા છે જી અને ઘણા નવોદિત કવિઓ, એમને જી. પણ ભવિષ્યમાં ઘણું બધું લખવું છે, તો કોઈ ગુરુ મંત્ર તમે આપી શકો તો, ટિપ્સ આપી શકો તો? હા, એ વાત ચોક્કસ છે કે છે સાહેબ મંડી પડવાનું, બસ મચી પડવાનું. પ્રસિદ્ધિ કેટલી મળી ન મળી, પ્રસિદ્ધિ તો દોડતી આવશે પાછળ, ઢસડાતી આવશે. ઢસડાતી આવશે. તમે સતત કામ કરો, સતત કામ કરો, લાગ્યા જ રહો. બધે ફાંફા મારવા જાશો ને તો કાંઈ જ નહીં થાય. તો નહીં મળે કાંઈ. અને એમાંથી ભટકી જનારા લોકો પણ આપણી સમક્ષ છે અત્યારે. એક સરસ મને કાવ્ય યાદ આવે છે, હું કહી દઉં તમને અને પછી આપણે વાત હા, પૂરી કરીએ. બસ, બસ, કદાચ બસ. નવા મિત્રોને આ કવિતાનું શીર્ષક છે કલમ અને કોલમ. કલમ અને કોલમ. કોલમ, કોલમ એટલે છાપામાં જે લખાય, હમ. દર રવિવારે આવે કે દર આમ આવે એ. હવે થાય છે શું ખબર છે, કે કવિતા લખતા થાય ને એટલે પછી સ્વાભાવિક છે કે થોડી ઘણી પ્રસિદ્ધિ તો આવે જ. અને પ્રસિદ્ધિ આવે એટલે આ બધા માધ્યમો એવા છે, છાપા ને એ બધા માધ્યમો, કે તમને બોલાવે કે ભાઈ લખો તમે આમાં. હવે લખે એનો વાંધો નથી કોઈ જાતનો, પણ પેલી બે વસ્તુ થઈ ને, હવે એકમાંથી બે વસ્તુ થઈ. આ બાજુ કવિતા લખતા હતા, આ બાજુ કોલમ લખવાનું ચાલુ થયું. હવે સવાલ ક્યાં થાય છે કે એ બે રસ્તામાંથી કયા રસ્તા ઉપર તમે વધારે જાઓ છો, એમાંથી આ કવિતા ચાલુ થાય છે. કોલમની મરઘી તો ઈંડા મૂકે છે. તમે એક એપિસોડ લખો એટલે તમને ચેક આવી જ જાય તમારે ત્યાં. કવિતામાં એવું નથી સાહેબ. કવિતામાં કોઈ તમને, તમારે કવિતા તો અંદરથી ફૂટે તો લખાય છે. જ્યારે કોલમમાં તો તમને ઓર્ડર કરવામાં આવ્યો છે કે ભાઈ દર બુધવારે તમારે આપવાનું લખવાનું જ જ છે, છે. દર રવિવારે તમારે આપવાનું જ છે. અને એ એટલા માટે તમે લખીને આપો છો કે તમને ખબર છે કે જો આ હું નહીં લખું તો, એટલા માટે કોલમની મરઘી તો ઈંડા મૂકે છે એવું જાણીને કલમ લલચાય છે, પછી ભાષાના ભજીયા વેચાય છે. તો ગળચટ્ટા, ખટમીઠા, તીખા ને તમતમતા શબ્દોના થાય છે વઘાર. ગરમા ગરમ બધું પીરસ્યા કરવાનું છે, સમજી લેવાનો એ જ સાર. કે પળમાં પ્રસિદ્ધિની પાંખો ફૂટે, પળમાં પ્રસિદ્ધિની પાંખો ફૂટે ને નામ સેલિબ્રિટીમાં ચર્ચાય છે, પછી ભાષાના ભજીયા વેચાય છે. એટલા માટે તમે જોજો કે કવિઓ કરતાં પણ કોલમિસ્ટો વધારે સેલિબ્રિટી હોય છે. હવે આગળની વાત છે કે મિત્રો મજાકમાં તો એમ પણ કહે છે કે આવ્યો વીકેન્ડનો આ વેઠિયો. દર રવિવારે એક કોલમ હોય. મિત્રો મજાકમાં તો એમ પણ કહે છે કે આવ્યો વીકેન્ડનો આ વેઠિયો, માતા સરસ્વતી રીઝે નહીં તેથી શું, રાજી તો થાય છે ને શેઠિયો. સરવાળે આ રીતે કેટલાક સર્જકના રોબોટમાં રૂપાંતર થાય છે, પછી ભાષાના ભજીયા વેચાય છે. સાહેબ કેટલો હોનહાર સર્જક હતો, કેટલી શક્તિ પડેલી હતી. પણ સાહેબ આ દર રવિવારે, દર બુધવારે, દર પેલામાં લખવામાં
એની આખી શક્તિ ખર્ચાઈ જાય અને આ બાજુ એક મોટો સર્જક બનવાનો હતો ને એ રહી જાય છે. તે વિસર્જન થાય છે. હવે આમાંય પાછું એક વાત છે કે સાચુકલા ભાષાના મરમી જે હોય એને દહીં દૂધમાં રમતા પણ આવડે. જોજો તમે, આપણે ત્યાં કેટલાક એવા સર્જકો છે કે જેણે છાપામાં પણ બહુ સારી રીતે લખ્યું છે અને સાહિત્યમાં પણ એટલું જ ઊંચું કદ કાઢ્યું છે કે સાચુકલા ભાષાના મરમી જે હોય એને દહીં દૂધમાં રમતા પણ આવડે. પણ એવા બહુ ઓછા જે પોતાની ઓળખને સર્જે છે પોતાના બાવડે. તો કોલમ નહીં, કલમને પ્રેમ કરી જાણે ને, સર્જન તો એના રહી જાય છે, બાકી ભાષાના ભજીયા વેચાય છે. સાહેબ, કોને યાદ છે કે આજથી 10 વર્ષ પહેલાં કોણ કોલમિસ્ટ હતો અને શું હતું? એ ગયા વાત પૂરી થઈ ગઈ છે. બાકી પણ સાહેબ, સર્જક કોઈ દિવસ નહીં ભૂલાય. નરસિંહ મહેતા કોઈ દિવસ નહીં ભૂલાય, મીરાબાઈ કોઈ દિવસ નહીં ભૂલાય, અખો ક્યારેય નહીં ભૂલાય, ઉમાશંકર જોશી ક્યારેય નહીં ભૂલાય. તો સાહેબ, એ કલમના ઉપાસકો હતા. એ સમયે શું કોલમના ઉપાસકો નહીં હોય? હતા જ. પણ બસ આ જ ભેદ છે આખો, આ બે વસ્તુ. તો બહુ જ આનંદ થયો મને તમારી સાથે વાત કરીને અને ખૂબ દિલથી બધી વાતો થઈ. ઘણી વાતો થઈ આજે. એટલે હું તમારો પણ આભાર માનું છું. સર, હું પોતે, મારી ટીમ, મંથનભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે તમારો નંબર એમને મને મોકલ્યો તરત કે તમે વાત કરો, મજા આવશે વાત કરો. જેટલા પણ લોકો તમને જોઈ રહ્યા છે એ બધા વતી દિલથી ખૂબ 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 આભાર સરજી કે તમે આવ્યા અહીં. થેન્ક યુ સર.